સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.3માં આગળના જે દાખલાઓ છે એ કરશું. હવે આપણે કરશું દાખલા નંબર 5, જેમાં આપણે વિવિધ ગુણધર્મોનો ઉપયોગ કરી અને જવાબ મેળવીશું. તો દાખલા નંબર 5 સ્વાધ્યાય 1.3નું સ્વાધ્યાય 1.3 એના પ્રશ્ન નંબર 5 આજે આપણે કરશું. પ્રશ્ન નંબર 5 છે યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો. અહીં આપણને એક સંખ્યા આપેલી છે, એમાં આપણે જે ગુણધર્મો શીખ્યા હતા એનો ઉપયોગ કરી અને આનો જવાબ છે એ સરળતાથી મેળવવાનો છે. તો અહીં આપણને સંખ્યા આપેલી છે 26 ગુણ્યા -48 પ્લસ -48 ગુણ્યા 36. હવે આ સંખ્યાને જો તમે ધ્યાનથી જોશો તો અહીં 26 એની સાથે -48 છે ગુણાકારમાં છે, જ્યારે અહીં -36 સાથે પણ -48 છે ગુણાકારમાં છે. બંને સંખ્યાની અંદર -48 છે ગુણાકારમાં છે અહીં પણ અને અહીં પણ, અને આ બંને સંખ્યાની વચ્ચે સરવાળાની નિશાની આપેલી છે. તો અહીં આપણે જે બંને સંખ્યાની અંદર કોમન છે -48 એને આપણે સૌપ્રથમ કૌંસની બહાર લખશું. હવે કૌંસની અંદર બાકી જે બે સંખ્યા વધી છે એને આપણે લખશું, કૌંસ કરશું. અહીં 26 રહ્યા તો અહીં લખશું 26. અહીં 48 છે આપણે બહાર લઈ લીધા, પછી આવે છે પ્લસની નિશાની, તો હવે કરશું પ્લસની નિશાની. -48 છે આપણે બહાર લઈ લીધા છે. હવે અહીં બચ્યા છે -36, તો અહીં લખશું -36 કૌંસ પૂરું. આવી રીતના બંને સંખ્યાની અંદર જે કોમન સંખ્યા છે જે બંનેમાં આવેલી છે -48 એને આપણે કૌંસની બહાર લખશું, અને બાકીની જે સંખ્યા છે એને કૌંસની અંદર લખશું, અને આ બે સંખ્યા વચ્ચે સરવાળા કે બાદબાકીની જે નિશાની હોય એ આપણે અહીં કરશું. હવે અહીં જો તમે ઈચ્છો તો ગુણાકારની નિશાની કરી શકો છો, નહીં તો કૌંસની બહાર જો ડાયરેક્ટ સીધી રકમ આપેલી હોય તો એનો મતલબ એમ જ થાય કે આ રકમ છે આની સાથે ગુણાકારનો સંબંધ ધરાવે છે. એટલે તમે જો ઈચ્છો તો ગુણાકારની નિશાની કરી શકો છો. હવે સૌ પ્રથમ આપણે જે કૌંસ છે એને સોલ્વ કરશું, એનો જવાબ મેળવીશું. તો કૌંસની અંદર બે રકમ છે 26 પ્લસ -36. 26 છે એ ઘન સંખ્યા છે, જ્યારે 36 છે એ ઋણ સંખ્યા છે. તો ઋણ સંખ્યા અને ઘન સંખ્યાનો જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે એ બંને વચ્ચે બાદબાકી થશે. તો આપણે 36 માંથી 26 છે એ માઇનસ કરશું, એટલે આપણને મળશે 10. અને અહીં જે સંખ્યા મોટી હોય, ઘન સંખ્યા મોટી હોય, તો અહીં ઘન સંખ્યાની નિશાની આવે. અહીં આપણે ઋણ સંખ્યા મોટી છે -36, એટલે આપણો જે જવાબ છે એ ઋણ સંખ્યામાં આવશે. આ આપણો થયો આ કૌંસનો જવાબ. એની બહાર છે ગુણાકારની નિશાની, એની બહાર છે -48, તો એ આપણે એમને એમ લખી નાખશું. -48 ગુણ્યા કૌંસની અંદર જે જવાબ આવ્યો એ. હવે આ બે રકમનો આપણને ગુણાકાર કરવાનો છે. -48 ગુણ્યા -10. તો 48 ગુણ્યા આપણે 10 કરીએ તો આવે 480, અને અહીં માઇનસની નિશાની છે અને અહીં પણ માઇનસની નિશાની છે. બંને માઇનસ જો સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય, અને એનો આપણે ગુણાકાર કરીએ તો આપણને જે જવાબમાં સંખ્યા મળે એ સંખ્યા ઘન સંખ્યા મળે છે. એટલે આપણનો અહીં જવાબ થશે 480. તો તમે જોશો કે આપણને જે આ દાખલો આપેલો હતો એ આમ જોવા જાય તો તમે જો ગુણધર્મનો ઉપયોગ કર્યા વગર જો એને સોલ્વ કરો, એનો જવાબ મેળવો તો તમને ઘણો ટાઈમ લાગે અને સાથે અઘરો પણ પડે તમારે. જ્યારે જો તમે ગુણધર્મનો ઉપયોગ કરીને કર્યો તો તમે સરળતાથી કરી શકો અને ઝડપથી પણ કરી શકો. નહીં તો પહેલાં તમારે શું કરવું પડે, -48 ગુણ્યા 26 કરવા પડે, પછી બીજો દાખલો કરવો પડે -48 ગુણ્યા -36, પછી આનો જે જવાબ અને આનો જે જવાબ આવે એ બંનેનો તમારે સરવાળો કરવાનો હોય, ત્યારે તમને જવાબ મળશે 480.
80, પરંતુ આપણે અહીં ગુણધર્મનો ઉપયોગ કરી ઝડપથી આ દાખલાનો જવાબ મેળવ્યો છે અને સરળતાથી મેળવ્યો છે. તો આમાં આપણે મોટા ભાગનું જે કેલ્ક્યુલેશન છે એ મોઢે જ કરીને સરળતાથી ઝડપથી જવાબ મેળવી શકીએ છીએ. તમે આ જો જવાબને પાછું વેરીફાઈ કરવા માંગતા હો કે સાચો છે કે નહીં, તો તમે આવી રીતના ગુણાકાર કરી ને પછી બંનેનો સરવાળો કરશો તો તમને આ જવાબ મળશે. એ તમે ચેક કરી શકો છો, પરંતુ એની અંદર તમને ટાઈમ લાગશે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 5 નો જ બીજો પ્રશ્ન છે. આપણો અહીં બીજો પ્રશ્ન છે 8 × 53 × -125. હવે જો તમે આ દાખલાને પેલા 8 ને 53 સાથે ગુણો, પછી એનો જે જવાબ આવે એ -125 સાથે ગુણો, તો એમાં તમને ઘણો બધો ટાઈમ લાગે અને દાખલો પણ ખૂબ જ મોટો થાય અને એનો તમે સરળતાથી જવાબ મેળવી શકો નહીં. જ્યારે આપણે અહીં ગુણધર્મનો ઉપયોગ કરીને એનો સરળતાથી જવાબ મેળવીશું. તો સૌ પ્રથમ આપણે અહીં 8 × 3 કરીએ તો 8 તેરી 24 એટલે કે 4 આવે છે. જ્યારે 8 × 5 કરીએ તો 8 × 50 40 એટલે કે શૂન્યમાં જવાબ આવે છે, લાસ્ટ જે ડિજિટ છે એટલે. તો સરળતાથી આનો અને આનો ગુણાકાર કરી શકાય એવું છે. તો સૌપ્રથમ આપણે 8 × 125 કરશું -125. જે આપનો ક્રમનો ગુણધર્મ છે એ અને જૂથનો ગુણધર્મ બંને સાથે આપણે કરશું. સૌપ્રથમ આપણે આ બંનેનો ક્રમ બદલાવી અને આ બંનેનો ગુણાકાર છે એ કરશું. તો આ બંનેનો ગુણાકાર કરશું તો 8 × 5 = 40 મીંડું વધી 4, 8 × 2 = 16 ને 4 20 નું મીંડું વધી 2, 8 × 1 = 8 ને 2 = 10 એટલે આપણને 1000 મળ્યા. અને એક ઘન સંખ્યા છે અને એક ઋણ સંખ્યા છે એટલે અહીં આવશે ઋણની નિશાની. હવે એને આપણે ગુણાકાર કરવાના છે 53. હવે તમે સહેલાઈથી કરી શકો છો. 53 × 1000 કરવાના છે તો ડાયરેક્ટ સીધો તમારો જવાબ આવી જશે 53,000. અને એક સંખ્યા ઘન છે અને એક સંખ્યા ઋણ છે એટલે આનો જવાબ આપણને મળશે ઋણ સંખ્યામાં. આ તમે ખૂબ જ ઝડપથી આવી રીતના સરળતાથી આનો જવાબ મેળવી શકો છો. પ્રશ્ન નંબર સી, ડી અને ઈ એ 3 પ્રશ્નો તમારે હોમવર્કમાં કરવાના છે. હવે હું તમને કરાવું છું પ્રશ્ન નંબર એફ. યાદ કરી લો, પ્રશ્ન નંબર સી, ડી અને ઈ તમારે 3 હોમવર્કમાં કરવાના છે. આપણે કરી રહ્યા છીએ પ્રશ્ન નંબર એફ. પ્રશ્ન નંબર એફ આપણો છે 7 × 50 - 2. અહીં કૌંસની અંદર 50 - 2 આપેલા છે અને કૌંસની બહાર આપેલા છે 7. તો જે આપણે પેલો દાખલો કર્યો હતો કે જેમાં કોમન સંખ્યા હતી એને આપણે બહાર લીધી, તો અહીં પહેલેથી જ કોમન સંખ્યા બહાર લીધેલી છે. હવે આ દાખલાને આપણે પેલો જે દાખલો હતો એનાથી ઉલટી રીતના કરશું. એમાં આપણે કોમન સંખ્યા બહાર લીધી હતી. અહીં જે કોમન સંખ્યા બહાર છે એ સંખ્યા વડે આપણે 50 ને પણ ગુણશું અને એ સંખ્યા વડે આપણે 2 ને પણ ગુણશું અને પછી એ 2 વચ્ચે માઇનસ છે એ કરશું. તો સૌ પ્રથમ આપણે 7 છે એને ગુણ્યા કરશું 50. અહીં 7 છે કૌંસની બહાર છે એટલે 7 છે 50 ને પણ ગુણશે અને 7 છે એ 2 ને પણ ગુણશે. તો આપણે પ્રથમ કર્યા 7 × 50, પછી માઇનસની નિશાની છે તો માઇનસની નિશાની. હવે 7 ગુણ્યા કરશું આપણે 2. હવે આનો જવાબ લખી 7 × 5 = 35 એટલે 350 -7 × 2 = 14. આવી રીતના તમે સરળતાથી જવાબ એનો મેળવી શકો છો. હવે 350 માંથી તમારે 14 માઇનસ કરવાના છે. તો 10 માંથી 4 જાય તો તમે કરી શકો તો 6, પછી અહીં 4 રહેશે, 4 માંથી 1 જાય એટલે 3 અને અહીં આવશે 3. તો આનો આપણે આવી રીતના ખૂબ જ સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ કરશું પ્રશ્ન નંબર જી. પ્રશ્ન નંબર જી આપણને આપેલો છે -17 × -29. અહીં આપણે -17 ને ગુણ્યા -29 કરવાના છે, પરંતુ એ આપણે ગુણધર્મનો ઉપયોગ કરી અને સરળતાથી કેવી રીતના કરીએ છીએ એ હવે જોઈશું. તો સૌપ્રથમ આપણે લખ્યા અહીં -17. હવે અહીં આપણે કરશું ગુણાકાર
હવે માઇનસ જે 29 છે એના આપણે એવા બે ભાગ પાડવાના કે એક ભાગ છે એમાં શૂન્ય આવે, કોઈ પણ એક ભાગમાં શૂન્ય આવે. તો 30 માંથી આપણે જો એક માઇનસ કરીએ તો આમ તો 29 આવે, પરંતુ આપણને જોઈએ છે -30, એટલે આપણે અહીં કયા -30. હવે જો આમાંથી આપણે -1 કરીએ તો 31 થઈ જાય, એટલે અહીં આપણને કરવું પડશે +1, કેમ કે આ નેગેટિવ સંખ્યા છે. એટલે -30 છે એમાં જો +1 કરશું આપણે તો આપણને મળશે -29. સેમ એજ આ જ અહીં સંખ્યા આવી જશે, પરંતુ આપણે એ સંખ્યા એવી રીતના લખવાની કે એક સંખ્યા છે એ શૂન્યવાળી એમાં આપણને મળે. હવે આ 17 છે એ 30 થી પણ ગુણાકાર કરાશે એનો, અને 17 નો એક સાથે પણ ગુણાકાર કરાશે. તો હવે પછીનો આપણે સ્ટેપ લખશું, એમાં લખશું -17 એને ગુણ્યા -30, આ એક કૌંસ થયું. વચ્ચે અહીં પ્લસની નિશાની છે તો અહીં કરશું પ્લસની નિશાની. હવે -17 ગુણ્યા આપણે કરશું 1. -17 છે એ -30 થી પણ ગુણાકાર થશે એનો, અને -17 છે એનો એક સાથે પણ ગુણાકાર થશે, અને બંને વચ્ચે આવશે સરવાળાની નિશાની જે આપણે અહીં કરી છે. હવે આ બંનેનો ગુણાકાર કરીએ. જો તમને આંક આવડતા હોય તમે સરળતાથી કરી શકો છો. 17 નો પાડો 3 સુધી બોલીને કે 17 3 51, અને પાછળ શૂન્ય છે તો શૂન્ય લાગી જાય એટલે 510. અહીં પણ માઇનસની નિશાની છે, અહીં પણ માઇનસની નિશાની છે, એટલે બંને ઋણ સંખ્યાની જો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આપણને મળશે ઘન સંખ્યાનો. હવે અહીં આપણે જોશું તો -17 ગુણ્યા 1 કરેલા છે. પેલા આપણે કશું સરવાળાની નિશાની, અને 17 એકુ 17, નિશાની આવશે માઇનસની, કેમ કે આ 1 છે એ પ્લસ છે અને 17 છે એ ઋણ સંખ્યા છે. તો એક ઘન સંખ્યા છે અને એક ઋણ સંખ્યા છે, એટલા માટે આપણે જે અહીં નિશાની કરશું એ કેવી આવશે? માઇનસની આવશે. હવે 510 એમાં આપણને પ્લસ કરવાના છે -17. તો એક ઘન સંખ્યા છે અને બીજી સંખ્યા છે એ ઋણ સંખ્યા છે, અને એ બંનેનો જો સરવાળો કરવો હોય તો માઇનસ થશે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા, અને જવાબમાં નિશાની આવશે મોટી સંખ્યાની. તો સૌ પ્રથમ આપણે અહીં 0 છે એમાંથી 7 ન જાય એટલે 10 લઈને 10 માંથી 7 કાઢશું તો આવશે 3. અહીંથી 10 આપણે લઈ લઈશું એટલે અહીં 0 રહેશે. 0 માંથી 1 ન જાય એટલે અહીંથી આપણે 10 લઈને અહીંયા મૂકશું, એમાંથી આપણે કાઢશું 10 માંથી 1 તો આપણને મળશે 9, અને અહીં થશે 4. તો આ મળી ગયો આપણને જવાબ કે આપણે -17 ગુણ્યા -29 કરશું તો એનો આપણને જવાબ મળશે 493. હવે આપણે કરશું એના પછીનો જે સમ છે એ ક્વેશ્ચન નંબર 8. પ્રશ્ન નંબર 8 આપણો છે -57 એને ગુણ્યા -19 પ્લસ 57. અહીં આપણે 3 પદમાં આપેલા છે. આ બંને વચ્ચે ગુણાકાર છે, એની સાથે આપણને 57 છે એ પ્લસ કરવાના છે, અને અહીં કોઈ પણ સંખ્યા આપેલી નથી. તો આપણે આવી રીતના લખી શકીએ કે -57 એને ગુણ્યા -19 પ્લસ 57 સાથે જો આપણે 1 નો ગુણાકાર કરીએ તો આપણે જવાબ તો એ જ મળશે 57 એકા 57. તો તમે અહીં 1 કરી શકો છો. જે તટસ્થતાનો નિયમ છે અહીં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે તમે જોશો કે અહીં પણ 57 છે અને અહીં પણ 57 છે, અને અહીં 19 છે અને અહીં 1 છે. તો આ બંનેની વચ્ચે સરવાળાની નિશાની છે, તો આ બંને સંખ્યાની અંદર કોમન છે એ 57 નીકળે છે. તો આપણે જે આ કોમન સંખ્યા છે એને આપણે બહાર લઈને આ જે દાખલો છે એ કરી શકીએ છીએ. બીજી એક વાત, અહીં માઇનસ છે અને અહીં પણ માઇનસ છે. જો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો પ્લસ થઈ જાય, તો આપણે હમણાંથી જ અહીં +57 લખી નાખ. 57 ગુણ્યા 19 પ્લસ 57 ગુણ્યા 1. હવે આપણે આ બંને સંખ્યામાંથી જે કોમન છે 57 એને બહાર લેશું, એટલે કે કૌંસની બહાર કરશું. અહીં ગુણાકારની નિશાની, કૌંસની અંદર 19
પ્લસ 1. અહીંથી 57 બહાર નીકળી ગયા છે, 19 અહીંયા આવ્યા, પછી પ્લસની નિશાની અને પછી 1. હવે આપણે આનો જવાબ મેળવીએ તો 57 ગુણ્યા 19 પ્લસ 1 કરીએ તો શું આવે? 20. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 0 નો 0, 2 7 14 નો 4, વધી 1 2 5 10 ને 1 11. આવી રીતના તમે એનો જવાબ છે એ સરળતાથી અને ઝડપથી મેળવી શકો છો. આ રહ્યો આપણો પ્રશ્ન નંબર 1 નો જવાબ. હવે આપણે કરશું આગળ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 છે આપણો. ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40 ડિગ્રી સેલ્સિયસથી શરૂ કરીને 5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? અહીં આપણને કહેવામાં આવ્યું છે કે એક ઓરડો છે જેનું તાપમાન અત્યારે 40 ડિગ્રી સેલ્સિયસ છે. હવે એ ઓરડાને આપણે ઠંડો કરવો છે. અહીં લખ્યું છે ઠંડુ કરવાની પ્રક્રિયા. આપણે એ ઓરડાનું તાપમાન ઓછું કરવું છે, એટલે કે એને ઠંડો કરવો છે. તો દર કલાકે એ ઓરડાનું જે તાપમાન છે 5 ડિગ્રી સેલ્સિયસ એટલે પ્રતિ કલાકે એટલે દર કલાકે ઘટાડે છે. તો 10 કલાક પછી એ ઓરડાનું તાપમાન કેટલું હશે એ આપણને શોધવાનું છે. કે જો દર કલાકે 5 ડિગ્રી સેલ્સિયસ ઘટાડે એટલે શરૂઆતમાં 40 ડિગ્રી સેલ્સિયસ છે, એના પછી 1 કલાક રહીને એમાંથી 5 ડિગ્રી સેલ્સિયસ માઇનસ કરે જે ઘટાડ્યું એ, એટલે પછીના કલાકે 35 ડિગ્રી સેલ્સિયસ રહેશે. એના પછીના કલાકે પાછું એમાંથી 5 ડિગ્રી સેલ્સિયસ ઘટાડે એટલે કે માઇનસ કરશે એટલે પછી 30 રહેશે. આવી રીતના 10 કલાક સુધી 5 ડિગ્રી સેલ્સિયસ છે એમાંથી આપણે માઇનસ કરતા જઈએ તો અંતે 10 કલાક પછીનું તાપમાન કેટલું હશે એ આપણને મળી શકે. પરંતુ આપણે માઇનસ નહીં કરીએ, સરળતાથી અને ઝડપથી જવાબ કેવી રીતના મેળવી શકાય એ જોશું. અહીં પ્રશ્ન તમે લખી લેજો. હું ડાયરેક્ટ અહીં જવાબ લખું છું, ઉપર પ્રશ્ન લખી અને પછી જવાબ લખવાનો છે. તો સૌપ્રથમ આપણે લખશું ઓરડાનું હાલનું તાપમાન અથવા તો શરૂઆતનું તાપમાન. હાલનું તાપમાન અથવા તમે લખી શકો છો શરૂઆતનું તાપમાન કેટલું છે બરાબર 40 ડિગ્રી સેલ્સિયસ છે. હાલમાં એનું તાપમાન આટલું છે. હવે દર કલાકે જે તાપમાન આપણને ઓછું કરવાનું છે, ઘટાડવાનું છે એ લખશું. દર કલાકે ઘટાડવાનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ. દર કલાકે આપણે 5 ડિગ્રી સેલ્સિયસ છે એ ઘટાડીએ છીએ એટલે આપણે એને લખશું માઇનસમાં, એટલે કે -5 કરવાના. તમે દર કલાકે -5 કરતા જાઓ તો પણ આપણને એવી રીતના જવાબ મેળવી શકીએ છીએ. હવે આપણે એવી કેટલા કલાક સુધી ઘટાડવાનું છે તો 10 કલાક સુધી આપણે ઘટાડવાનું છે. તો હવે આપણે લખશું તો 10 કલાકમાં કુલ ઘટાડેલ તાપમાન 10 કલાકમાં આપણે કેટલું ઘટાડશું તો આપણે 10 ગુણ્યા -5 કરશું તો આપણને જવાબ મળશે કે આપણે 10 કલાકની અંદર કુલ કેટલું ઘટાડ્યું હશે. તો 10 ગુણ્યા -5 ડિગ્રી સેલ્સિયસ એટલે આપણને જે તાપમાન મળશે એ -50 ડિગ્રી સેલ્સિયસ છે એ મળશે. કે 10 કલાક પછી આપણે કુલ આટલું તાપમાન ઘટાડવાનું છે. તો 10 કલાક પછી તાપમાન શરૂઆતનું આટલું હતું એમાંથી આપણે આટલું ઘટાડીએ તો કેટલું આવે તો લખીએ 10 કલાક પછી ઓરડાનું તાપમાન બરાબર 40 ડિગ્રી -50 ડિગ્રી. 40 માંથી આપણને -50 કરવાના છે.
તો આપણને મળશે કુલ 40 માંથી જો તમે -50 કરો બરાબર, તો મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરીએ અને નિશાની આવશે મોટી સંખ્યાની. -10 ડિગ્રી જે તાપમાન છે એ તમને મળશે. તો અહીં આપણે 10 કલાક પછી -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ ઓરડાનું મળશે. તો આપણે હવે લખશું આમ 10 કલાક પછી એ ઓરડાનું તાપમાન -10 ડિગ્રી જેટલું હશે. આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 6 નો જવાબ. પ્રશ્ન નંબર 7 છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. હું તમને સમજાવી દઉં છું કેવી રીતના કરવાનું, પરંતુ આ ત્રણેયના જે જવાબ છે એ તમારે હોમવર્કમાં કરીને આવવાના છે. વર્ગ કસોટી પત્રમાં કુલ 10 પ્રશ્નો છે. દરેક સાચા જવાબના 5 ગુણ અને દરેક ખોટા જવાબના -2 ગુણ છે અને પ્રશ્નનો જવાબ નહીં લખવાના 0 ગુણ આપવામાં આવે છે. અહીં આપણને કહ્યું છે કે એક વર્ગખંડની અંદર કસોટી લેવામાં આવે છે. એની અંદર કુલ 10 પ્રશ્નો આપેલા છે. આ 10 પ્રશ્નોમાં જો તમે સાચો જવાબ આપો તો તમને 5 ગુણ મળે છે એક પ્રશ્નના, અને જો ખોટો જવાબ આપો તો એક પ્રશ્નમાં તમારા 2 માર્ક્સ છે એ માઇનસ થઈ જશે, અને જો ના લખો તો તમને 0 ગુણ આપવામાં આવે છે. હવે અહીં 3 જણાએ જવાબ આપ્યા છે, એક મોહન, રેશમા અને હિના. તો ત્રણેયના માર્ક્સ તમે કેવી રીતના ગણશો ગુણ એ હું તમને સમજાવું છું. સૌપ્રથમ છે મોહનના 4 સાચા અને 6 ખોટા જવાબ છે, તો તેના ગુણ કેટલા હશે? મોહનના 4 જવાબ સાચા છે, તો સાચા જવાબ માટે આપણને મળશે 5 ગુણ. તો 5 4 20, આ બંનેનો ગુણાકાર કરશું એટલે ને સાચા જવાબ માટે 20 માર્ક્સ મળ્યા હશે. પછી એના 6 જવાબ ખોટા છે, તો 6 ગુણ્યા આપે કરશું -2 એટલે આવશે 6 2 12 -12. તો જે 20 છે એના સાચા ગુણ એમાંથી આપણને -12 કરવાના એટલે આનો જવાબ તમને મળશે 8 ગુણ એને મળ્યા હશે. બીજો છે રેશમાના 5 સાચા અને 5 ખોટા જવાબ છે, તો તેના કેટલા ગુણ મળ્યા હશે? તો 5 સાચા જવાબ માટે 5 5 25, 25 એને મળ્યા, એમાંથી 5 ખોટા જવાબ એટલે 5 2 10 એટલે કે 10 માઇનસ કરવાના 25 માંથી, આ 10 માઇનસ થશે એટલે એને મળ્યા હશે કુલ 15 ગુણ. ત્રીજો છે એના 7 જવાબો લખે છે, જેમાંથી 2 સાચા અને 5 જવાબો ખોટા છે, તો તેના એને કેટલા ગુણ મળ્યા હશે? હવે અહીં એના 2 સાચા છે, તો 2 ગુણ્યા 5 એટલે એને 10 ગુણ મળ્યા હશે. પછી એને 5 ખોટા જવાબ લખ્યા એટલે 5 ગુણ્યા -2 એટલે 5 2 10 એટલે -10 આપણા આવે. તો 10 ગુણ એના સાચા જવાબના મળ્યા અને 10 ગુણ ખોટા જવાબના એના માઇનસ થશે એટલે એને મળશે 0 માર્ક્સ. તો આવી રીતના તમે એનું સોલ્યુશન છે એ કરી લેજો. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 8. એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની 1 ગુણ વેચતા 8 રૂપિયા નફો મળે છે અને 1 ગુણ રાખોડી સિમેન્ટની વેચતા 5 રૂપિયાની ખોટ થાય છે. હવે એક સિમેન્ટ કંપની છે એ 2 ટાઈપના સિમેન્ટ બનાવે છે, એક સફેદ સિમેન્ટ બનાવે છે અને બીજો રાખોડી સિમેન્ટ બનાવે છે. તો જો એ સફેદ સિમેન્ટ વેચે છે તો એને 1 ગુણ પાછળ 8 રૂપિયા નફો મળે છે, જ્યારે એ રાખોડી સિમેન્ટ વેચે છે તો એને ખોટ જાય છે 5 રૂપિયાની. તો અહીં આપણને એ કરીને આપેલું છે, કંપનીએ 1 મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી છે, તો તે કંપનીને કેટલો નફો કે ખોટ થઈ હશે? કંપનીએ 1 મહિનામાં 3000 ગુણ છે એ સફેદ સિમેન્ટ એટલે 3000 ગુણ્યા આપણે 8 કરશું એટલે એને જે નફો થયો છે એ આપણને મળી જશે. પછી 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી છે એટલે 5000 ગુણ્યા આપણે 5 કરશું એટલે એને જે ખોટ થઈ છે આપણને મળશે. પછી બંનેનો સરવાળો એટલે કે બાદ બાકી કરશું, કેમ કે આનો જવાબ માઇનસમાં આવશે, આનો જવાબ પ્લસમાં આવશે. આમ જોઈએ તો બંનેનો સરવાળો થશે અને જે સંખ્યા મોટી હશે એમાંથી નાની સંખ્યા આપણે બાદ કરશું એટલે આપણને એને મળશે કે નફો થયો છે કે
ખોટ. જો આપણો જવાબ પોઝિટિવ એટલે કે ઘન સંખ્યામાં આવશે તો એને નફો થયો હશે, અને જો આપણો જવાબ નેગેટિવમાં આવશે તો એને ખોટ થઈ હશે. તો હવે આપણે કરશું પ્રશ્ન નંબર 8, એનો જવાબ. તમારે પ્રશ્ન લખી લેવાનો છે. પ્રશ્ન પહેલા 8 લખવાનો, પછી એ લખવાનો, અને હવે હું એનો જવાબ લખું છું એના પછી તમારે લખવાનો છે. અહીં આપણે લખશું સૌપ્રથમ 1 બેગ સફેદ સિમેન્ટ વેચતા થતો નફો. એક બેગ અથવા તો એક ગુણ જે સફેદ સિમેન્ટ વેચે એ વેચતા આપણને થતો નફો 8 રૂપિયા છે. તો કુલ 3000 ગુણ સફેદ સિમેન્ટ પર મળતો નફો બરાબર, અહીં આપણે કરશું 3000 ગુણ્યા 8 રૂપિયા. આપણને કુલ મળશે 24000 રૂપિયા નફો. જ્યારે આપણે સફેદ સિમેન્ટની ગુણ વેચશું ત્યારે આપણે 24000 રૂપિયા છે એ નફો થશે. હવે આપણને રાખોડી સિમેન્ટ વેચતા ખોટ જાય છે, તો આપણે બીજું પોઈન્ટ લખશું, રાખોડી સિમેન્ટની એક ગુણ વેચતા થતી ખોટ. હવે આ ખોટ છે એટલે એને આપણે માઇનસમાં બતાવશું, -5 રૂપિયા. 5 રૂપિયા આપણને ખોટ જાય છે. તેથી કુલ 5000 ગુણ રાખોડી સિમેન્ટ પર થતી ખોટ, એટલી આપણે ગુણ વેચીએ તો એના ઉપર કેટલી ખોટ થાય? તો 5000 ગુણ્યા -5 રૂપિયા. એટલે આપણે વેચશું તો ટોટલ આપણને નુકસાન થશે 5 × 5 = 25000 રૂપિયા, જે માઇનસમાં આવશે. હવે આપણને આટલું નુકસાન થશે, આ આપણે આવી ખોટ, આટલો નફો થશે. તો અહીં આપણને કીધું છે કે હવે આપણે નફો થશે કે ખોટ એ આપણને આગળ શોધવાનું છે, કે જો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો પછી આપણને નફો થશે કે ખોટ. તો આપણને કુલ કેટલી ખોટ કે નફો થશે એ હવે આપણે શોધશું. તો કંપનીને કુલ થતો નફો કે ખોટ બરાબર જે આપણને નફો અને ખોટ થયો છે એ બેનો આપણે સરવાળો કરશું. નફો આપણો છે 24000 અને ખોટ આપણી છે -25000. હવે એક સંખ્યા ઋણ છે, એક સંખ્યા ધન છે, તો ધન અને ઋણનો સરવાળો કરશું તો આપણને માઇનસ કરવાના હોય અને મોટી જે સંખ્યા હોય એની નિશાની આવે એટલે આપણને મળશે -1000. માઇનસમાં જવાબ આવ્યો એટલે આપણને થશે ખોટ. તો આના ઉપરથી આપણને ખબર પડે કે જો આપણે 3000 બેગ વેચીએ છીએ સફેદ સિમેન્ટની અને 5000 આપણે રાખોડી સિમેન્ટની વેચીએ છીએ તો આપણે 1000 રૂપિયા છે એ ખોટ થશે. હવે આપણે પ્રશ્ન નંબર જે 8 છે એનો બી જે કરીને પ્રશ્ન છે એ જોઈશું. બી છે આપણો, જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાઈ હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. હવે આપણે રાખોડી સિમેન્ટની છે 64 ગુણ વેચી નાખી છે, તો હવે આપણે સફેદ સિમેન્ટ છે એને કેટલી ગુણ વેચીએ કે જેથી આપણે નુકસાન પણ ન થાય અને નફો પણ ન થાય. તો સૌપ્રથમ આપણે શું કરશું, જે 6400 ગુણ વેચાય છે એને ગુણ્યા જે આની ખોટ હતી ગુણ્યા 5 એ આપણે કરશું, અને એ જે છે એને ભાગે આપણે 8 કરશું એટલે આપણને જે છે એનો જવાબ મળી જશે. તો હવે આપણે કરશું
પ્રશ્ન નંબર જે 8 છે એનો બી નો પ્રશ્ન નંબર બી નો જવાબ 1 ગુણ રાખોડી સિમેન્ટ વેચતા થતી ખોટ બરાબર આપણે ઉપર લખ્યું હતું કે -5 રૂપિયા. તેથી કુલ આપણે વેચી છે 6400 રાખોડી સિમેન્ટની ગુણ. તો રાખોડી સિમેન્ટ ની ગુણ વેચતા થતી કુલ ખોટ બરાબર આપણે અહીં કરશું 6400 એને ગુણ્યા -5 રૂપિયા. એટલે આપણને જે છે એ અહીં જવાબ મળશે કે આપણને કુલ છે એ કેટલું નુકસાન થશે. તો અહીં આપણે કરશું 0 0 5 4 20 2 અહીં વધી આવશે 5 6 30 ને 2 32. એટલે કુલ આપણને 32,000 રૂપિયાની ખોટ છે એ થશે. હવે આપણે જો એક વ્હાઇટ સિમેન્ટની ગુણ વેચીએ છીએ તો આપણને નફો થાય છે 8 રૂપિયા. એક સફેદ સિમેન્ટની ગુણ વેચતા થતો નફો બરાબર 8 રૂપિયા. તો આપણે કેટલી ગુણ વેચીએ તો આપણને 32,000 રૂપિયા છે એ નફો થાય. તો અહીં તમે બે રીતના આ જે દાખલો છે એ કરી શકશો. એક તો તમે ત્રિપદી માંડીને પણ કરી શકો છો અને બીજું ગુણની જગ્યાએ તમે x મૂકીને પણ કરી શકો છો. તો તમે એવી રીતના લખી શકો છો કે x ગુણ વેચીને કરીએ તો કેટલો નફો થાય. દાખલા તરીકે હું અહીં કરું તો x ગુણ વેચતા થતો નફો આપણને આપી દીધો છે. નફો આપણે કેટલો કરવાનો છે 32,000 રૂપિયા કરવાનો છે. તો આપણે અહીંયા x ગુણ્યા 8 કરીએ તો આપણને 32,000 રૂપિયા મળે એવી રીતના આપણને કરવાનું છે. તો 8 છે એક સાથે ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવી જશે. એટલે 32,000 ભાગ્યા આપણે 8 કરશું એટલે આપણને આનો જવાબ મળી જશે કે કુલ કેટલી ગુણ આપણે વેચશું તો આપણને એટલો નફો મળશે. તો x બરાબર મળશે આપણને 4000 ગુણ. આપણે વ્હાઇટ સિમેન્ટની 4000 ગુણ છે એ વેચશું તો આપણને નફો પણ નહીં થાય અને નુકસાન પણ નહીં થાય. તો હવે આપણે આને લખશું આમ સફેદ સિમેન્ટની કુલ 4000 ગુણ વેચવાથી કંપનીને નફો પણ નહીં થાય અને ખોટ પણ નહીં થાય. આ જ સમને આપણે બીજી રીતના પણ કરી શકીએ છીએ ત્રિપદી માંડીને. હું તમને સમજાવું. દાખલા તરીકે અહીં આપી લખી ગુણ, અહીં આપી લખ્યો નફો. એક ગુણ પાછળ આપણને નફો થાય છે અહીં 8 રૂપિયા. આપણને નફો કરવાનો છે 32,000 રૂપિયા જે આપણે આગળ શોધ્યો. તો આપણે કેટલી ગુણ અહીં વેચશું તો ગુણને આપણે નામ આપી દઈએ x. આવી રીતના તમે ત્રિપદી કરી અને પણ કરી શકો છો. જે x ની સામે સંખ્યા હોય એને તમારે છેદમાં લખવાની 8 અને બાકીની જે સંખ્યા છે એને તમારે અંશમાં લખવાની. આવી રીતના તો આવી રીતના ત્રિપદી માનીને પણ તમે એનો જવાબ મેળવી શકો છો. તો આને તમે કટ કરશો તો અહીં આવશે 4000. તો આવી રીતના પણ તમને એ જ જવાબ મળશે કે 4000 જો તમે ગુણ વેચશો તો તમને છે એ નહીં નફો થાય કે નહીં નુકસાન થાય. તો આમ આપણને અહીં જવાબ મળ્યો 4000 ગુણ જે આપણે અહીં શોધતા હતા કેટલી ગુણ વેચવાથી આપણને નહીં નફો કે નહીં નુકસાન
થશે. તો તમે આ દાખલો છે આમ ત્રિપદી માંડીને પણ કરી શકો છો. તમને જે રીત સરળ લાગે એ રીતે તમે એને કરી શકો છો. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 આપણો છે ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી સાચું વિધાન બનાવવું. અહીં ખાલી જગ્યા આપેલી છે અને તમારે પૂરવાની છે અને જે આ વિધાન આપેલું છે એને સાચું કરવાનું છે. તો પ્રથમ આપણો પ્રશ્ન છે એ -3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 27. -3 ને આપણે ગુણ્યા કેટલા કરીએ તો આપણને જવાબમાં 27 મળે. તો આ જે દાખલો છે તમે બે રીતે કરી શકો છો. એક તો તમે 27 છે એને ભાગ્યા 3 કરશો એટલે તમને અહીંની જે રકમ છે એ મળી જશે. 27 ભાગ્યા 3 કરશો એટલે અહીં જવાબ મળશે તમારે 9. બીજી રીત છે તમારી કે આ જે સંખ્યા છે એનો તમે આંક છે એટલે કે પાડો એ બોલી શકો છો જ્યાં સુધી 27 આવે ત્યાં સુધી. તો 3 નવા થશે 27. તો અહીં આપણે કરશું 9. બીજું, હવે અહીં 9 તો કર્યા પરંતુ એ ઘન સંખ્યા આવશે કે ઋણ સંખ્યા આવશે એ પણ આપણને જોવાનું છે. તો અહીં આપણને જવાબ આપ્યો છે ઘન સંખ્યામાં, જ્યારે અહીં એક સંખ્યા ઋણ છે. તો એક સંખ્યા ઋણ હોય તો એની સાથે જો આપણે ઋણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જ આપણને સંખ્યા ઘન મળે. એટલે અહીં જે જવાબ આવશે એ આવશે -9. તો તમારે એ પણ જોવાનું છે કે જે જવાબ છે ઘનમાં છે કે ઋણમાં છે. એના આધારે જે તમે આ જવાબ લખ્યો છે એની આગળ તમારે નિશાની કરવાની છે, ઘન સંખ્યાની અથવા તો ઋણ સંખ્યાની. બીજું આપણે જોશું બી 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર -35. અહીં 35 છે તમે 5 નો આંક બોલી શકો છો. 5 ના આંકની અંદર 35 ક્યાં આવે છે તો 5 7 35. તો અહીં આપણે કરશું 7 5 7 35. હવે આ ઘન સંખ્યા છે જ્યારે આપણે જવાબ આપેલો છે ઋણ સંખ્યામાં. તો આ બંનેમાંથી જો એક સંખ્યા ઋણ હોય તો જ આપણનો જવાબ છે એ ઋણ સંખ્યામાં આવે. તો આ જે 7 છે એ તમારા આવશે ઋણ સંખ્યામાં. -7 ગુણ્યા આપણે 5 કરશું તો આપણને જવાબ મળશે -35. હવે છે પ્રશ્ન નંબર સી. એમાં અહીં આપેલું છે -8. એને ગુણાકાર કરવાનો છે. કોઈ એવી સંખ્યા શોધવાની છે કે જેનાથી આપણે એને ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળે -56. તો અહીં પણ તમે એમ જ કરી શકો છો, કાં તો તમે 56 ને 8 વડે ભાગાકાર કરો તો તમને જવાબ મળશે, અથવા તો 8 નો આંક બોલો એ આંકની અંદર 56 આવે ત્યાં સુધી. તો 8 7 56. તો અહીં આપણે કરશું 7. હવે અહીં ઋણ સંખ્યામાં જવાબ છે અને અહીં 8 છે એ પણ ઋણ છે. તો અહીં જે 7 છે એ ઘન સંખ્યામાં આવશે, કેમ કે જો આપણે અહીં ઋણ સંખ્યામાં લખીએ તો ઋણ ગુણ્યા ઋણ કરીએ તો ઘન જવાબ આવવો જોઈએ, પરંતુ અહીં જવાબ છે એ ઋણ સંખ્યામાં છે માટે 7 છે એ ઘન સંખ્યામાં આવશે. હવે છે જવાબ ડી. એમાં છે તમારે પ્રશ્ન ડી ની અંદર કામ છે ખાલી જગ્યા ગુણાકાર -12 બરાબર 132. હવે અહીં તો તમે કહેશો કે જો 12 નો આપણે આંક બોલીએ તો એમાં તો 132 આવતા નથી. તો તમે 132 ને 12 વડે ભાગી શકો છો. જો તમે 132 ને 12 વડે ભાગશો તો 12 એકા 12, પછી 1 વધશે અહીં શેષ અને પાછા આવશે 12 એકા 12 એટલે કે 11 આવશે અહીં. હવે અહીં 11 છે, અહીં -12 છે અને અહીં જે જવાબ છે એ ઘન સંખ્યામાં છે. એટલે જો આપણે આ 11 છે એને આગળ ઋણની નિશાની કરીએ તો ઋણ સંખ્યા -11 ગુણ્યા -12 બરાબર 132. એટલે કે આપણને ઘન સંખ્યામાં જવાબ મળે. જો બંને સંખ્યા ઋણ હોય એનો ગુણાકાર થાય તો ઘન સંખ્યામાં જવાબ મળે. આમ આપણો થઈ ગયો પ્રશ્ન નંબર 9. જે ખાલી જગ્યા હતી એ આપણે પૂરી કરી. હવે જે આગળનો ટોપિક છે પૂર્ણાંકોનો ભાગાકાર એટલે કે ડિવિઝન ઓફ ઇન્ટીજર્સ, એ હવે પછીના વિડીયોઝમાં આપણે જોઈશું. બાકી જે તમને હોમવર્ક આપ્યું છે એ તમે ઘરે કરજો. ગૃહ કાર્યમાં તમારે પ્રશ્ન નંબર 5 નો ક્વેશ્ચન નંબર સી, ડી અને ઈ કરવાનો છે, જ્યારે પ્રશ્ન નંબર 7 નો 1, 2 અને 3 પણ કરવાનો છે.
તો આ દરેક પ્રશ્ન છે એના જવાબ તમારે ગૃહ કાર્યમાં કરી લેવાના છે. આજ માટે એટલું જ. ઘરે રહો, સ્વસ્થ રહો. તમારો સૌનો આજનો દિવસ શુભ રહે. આભાર.